તે જન્મ ભાજ ખલો જીવલોકે. જે લોકમાં આપણે રહીએ એ લોકનું નામ છે જીવલોક. અને જીવલોકનો કોઈ ભગવાન હોય તો ભગવાન શિવ છે. બ્રહ્મા બ્રહ્મલોકમાં રહે, શિવજી કૈલાસમાં રહે, કૈલાસ મૃત્યુલોકમાં આવેલો છે. આપણે સૌએ કૈલાસની યાત્રા કરી છે. આપણા લોકમાં રહેનારો કોઈ ભગવાન હોય તો શંકરમ, લોક શંકરમ. આપણા સૌની નજીક રહેનારા કોઈ દેવ હોય તો મહાદેવ છે. અને મહાદેવ જેવા કોઈ સરળ પણ નથી, એટલા શિવજી સરળ છે. થોડી ભક્તિ કરો, જલ્દી પ્રસન્ન થનારા દેવ, ઉદારતાથી ભરેલા ભરપૂર દેવ, એવા ભગવાન મહાદેવ છે. તેથી ભગવાન વ્યાસજી કહે છે કે, અને સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે છે, ને વિષ્ણુ નારદને કહે છે, હે નારદ, તે જન્મ ભાજ ખલો જીવલોકે. જીવલોકમાં ખરેખર એ જ ધન્ય છે, એનો જન્મ લેવો ધન્ય છે. કોનો? વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથમ. જે વિશ્વનાથનું ધ્યાન કરે છે, મહાદેવને જે યાદ કરે છે, તેનો આ ધરતી પર જન્મ લેવો સફળ છે. જેની વાણી ભગવાન મહાદેવના ગુણગાન કરે છે, જેની વાણી ભગવાન શિવની સ્તુતિ કરે છે, જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, સફલમ જીવિતમ, જન્મારો તેનો સફળ છે. આવું ભગવાન વિષ્ણુજી નારદને કહે છે. વાણી ગુણાન સ્તુતિ કથા શૃણોતિ શ્રોત્રમ દ્વયં તે ભવમુતરંતિ. શ્રોત્રમ દ્વયં તે ભવમુતરંતિ. એ માણસ ભવ પાર થઈ જશે. જે કથાનું શ્રવણ કરે છે એ માણસને કોઈ પ્રયાસ નહીં કરવો પડે, વગર પ્રયાસે એ માણસ ભવ પાર થશે. વિશ્વનાથનું જે ધ્યાન કરે, મને ગૌરવ થાય છે. એક જ આપણી પાસે દેવ એવા છે જેને વિશ્વનાથ કહી શકીએ આપણે. અન્ય કોઈ દેવતાઓને વિશ્વનાથ ન કહે. વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ અંતક, વિશ્વ રક્ષક. વિશ્વનાથ છે, જગતનો ઈશ્વર છે, નાથનો નાથ છે, મહાદેવ છે, જગતનો રચયિતા છે. આ જગતનું સર્જન કોને કહ્યું? ભગવાન શિવજી. જેનો જન્મ થયો તે જગતના સર્જન કરતા નથી, જે અજન્મા છે જગતનું સર્જન કરતા છે. જે સદામ ગયા, મૃત્યુ પામ્યા, તે જગતના સર્જક નથી. જેનું મૃત્યુ થયું નથી એ જગતના સર્જક છે. એક સંપ્રદાયના મહાત્મા કહેતા હતા કે આપણા ભગવાને જગતનું સર્જન કર્યું. ભગવાન આપણા તમારા હોય જ નહીં, ભગવાન સૌના હોય. જગતનું સર્જન કરનારા શિવ છે, જગતને સંભાળનારા શિવ છે. તેથી શિવજીને વિશ્વનાથ કહે છે, વિશ્વ વિધાતા છે. ક્યારે વિચાર કર્યો કે આપણા લેખ વિધાતાએ લખ્યા, તો વિધાતાના લેખ કોને લખ્યા? આપણા લેખ વિધાતાએ લખ્યા, તો વિધાતાના લેખ લખવાળું કોઈ તો જોઈએ ને ભાઈ. કોણ? મહાદેવ છે. અને થોડીક વાર, અને વિધાતાના લેખને કોઈ ન બદલી શકે. આપણે સૌ બોલીએ કે વિધાતાએ જે લખ્યું હોય વિધાતાના લેખને કોઈ ન બદલી શકે. પણ એટલું યાદ રાખજો, વિધાતાએ ગમે તેટલું લખ્યું હોય તો મહાદેવની ભક્તિ કરે, મહાદેવની સાધના કરે, વિધિના લેખને બદલવાનું સામર્થ્ય ભગવાન મહાદેવમાં છે. અને વિધાતા મહાદેવને પૂછ્યા વગર લખી ન શકે. મહાદેવને આજ્ઞા લેવી પડે કે આને હું લખું. બ્રહ્માજી તો કહ્યું હતું પાર્વતીને, પાર્વતી રાવરો બાવરો ના ભવાની, તારો પતિ પાગલ છે. જેના ભાગમાં એક પણ સુખની રેખા લખી ન હોય અને તમારા પતિની થોડી સાધના કરે, તેના ભાગમાં સ્વર્ગના સુખો લખી નાખે. નવા નવા સ્વર્ગો બનાવીને આવ્યો નક પાણી, નાકે દમ આવી ગયો, મને નાકે પાણી આવી ગયો છે, હવે મારે આ કામ જ નથી કરવું. એવા ભગવાન મહાદેવ છે. કોઈ સારું પ્રવચન કરતા હોય તો આપણે શું કહીએ કે એની જીહ્વા પર માતા સરસ્વતી છે. કોઈ સારું ગાતા હોય તો શું કહીએ? તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે. હવે તો એવું લોકો ઓછું બોલાવે, તેમ કે એના ગળામાં કોયલે માળો બાંધ્યો. ગળામાં માળો બાંધે, એકદમ માતા સરસ્વતીનું નામ લ્યો ને, તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે. કોઈ સારું ગાતો હોય તો કઈ તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે. કોઈ સારું પ્રવચન કરતો હોય તો કઈક તેને જીહ્વા પર માતા સરસ્વતી છે. તો સરસ્વતીના કંઠમાં કોણ? માતા સરસ્વતીની જીહ્વા પર કોણ? એ વિશ્વનાથ, એ મહાદેવ છે. અને દુઃખ વ્યક્ત કરતા કહું છું, અનેક એવા માણસો છે તે શિવ ભક્તિથી વંચિત રહ્યા છે. હજી પણ એવા જીવે છે કે મહાદેવની ભક્તિ
કરતાં એ લોકો ભાગે છે. હું ચોક્કસપણે નામ નહીં આપું, પણ મારા મુંબઈના કે જજમાન હતા, વૈષ્ણવ હતા, પ્યોર વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ, હવેલી પંથી માણસ. હવે વૃંદાવનમાં તેને મહાદેવની કથા કરવાની. એક ચોક્કસ સંપ્રદાયના મંદિરે ગયા, હોલ ગમ્યો, રૂમ ગમ્યો, બધું ગમ્યું, તેને બુકિંગ કરાવ્યું. તો પેલું બુકિંગ કરવા માટે બાનું આપવું પડે કે ભાઈ અમે આ સમય ત્યાં સમયે કથા કરવા માટે આવશું, એટલી રૂમ ને આ હોલ અમને જોઈએ છે. તો પેલો લખતો હતો ચોપડાને, આ યુગની અંદર, હમણાં જ 2 વર્ષ પહેલાંની જ વાત છે. તો બધું લખ્યું ને પછી એને સ્વાભાવિક પૂછ્યું કે કથા રામકથા છે કે શ્રીમદ ભાગવત કથા છે? તો પહેલાં મારા જજમાન વૈષ્ણવ હતા, મુંબઈના વાણિયા હતા, એ કે મહાદેવની કથા છે. તો કે તો અમારા આશ્રમમાં નહીં થાય, હજી પણ આવા જીવે છે. એ સંપ્રદાયનું નામ તમને હું આપી શકું છું, પણ મારે અહીંથી કોઈનું નામ ન આપે, આપણે એવું કાંઈ કરવું નથી. હજી પણ આ કલયુગની અંદર માણસની જડતા, એટલી કથા કીર્તન, એટલી સમરસતા, એટલા બધા એક થઈને આપણે બધે જો ભેગા નહીં રહે ને તો આપણે ફરીવાર પાછા માર ખાશું અને ફરીવાર લૂંટાશું. હજી સમરસતા જરૂરી છે, બધા એક થવાની જરૂર છે. વિધિના લેખને બદલનારો મહાદેવ છે, જગત વિધાતા છે, વિશ્વ વિધાતા છે. 2 પંક્તિ સંભળાવું, અમારી સુંદર રચના છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો કલ્યાણ કરો મહાદેવ. બોલીએ સાથ મેં. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો સર્વ પાપહરમ પરમ મહાદેવ, મહાદેવ, મહાદેવેથી કીર્તના શિવલોકો વ્રજે નર. કાંઈ નથી કરવાનું. મહાદેવ, 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 મહાદેવ. હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જમતા, ઘરમાં, વનમાં, સંસારમાં નિરંતર નિરંતર હે મહાદેવ, હે મહાદેવ. ઈશ્વર શિવ મહાદેવ, વિશ્વના ઈશ્વર શિવ મહાદેવ, દયા કરો શિવ હે આદિદેવ, દયા કરો શિવ હે આદિદેવ, ધર્મ ધુરંધર જગત ઉધાર, ધર્મ ધુરંધર જગત ઉધાર, કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો મહાદેવ. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો મહાદેવ. હે મહાદેવ. बाबा को याद करे, जीवन में फरियाद नहीं रहेगी. ताली महादेव ने वहादे, તાલીથી આરોગ્ય મળે, પ્રસન્નતા મળે. સાથે તાલમાં શાબાશ, શાબાશ. હે મહાદેવ, હે મહાદેવ. બિલ્વ પત્ર
जल की धारा बिल्वा पत्र चढ़े चढ़े जल की त्रिगलम त्रिगुणाकारं त्रिनेत्रं सत्यावधं त्रिजनपापापहारं एक बिल्वपत्र शिवार्पणं महादेव महादेव त्रिदलं हे महादेव हे महादेव हे महादेव त्रिनेत्रं चन्द्रयायुधं त्रिजन्म पापसंहारम् एकं बिल्वं शिशारणम् एक बिल्वपत्र महादेव का पत्र से मात्र अखंड बिल्वपत्र भगवान नंदीकेश्वर ने पूजन किया महादेव का अखंड बिल्वपत्र ये महादेव ये महादेव ये बिल्वाष्टक बिल्वाष्टक शालिग्राम शिलामेकं विप्राणं जातु अर्पयत बिल्वं शिवार्पणम् बिल्वाष्टकमिदं पुण्यं જે કોઈ બિલ્વાષ્ટકનો પાઠ કરે છે જે કોઈ બિલ્વાષ્ટક ગાય છે એને મહાદેવનું સાનિધ્ય મળે છે આને કહેવાય મહાત્મય કેટલી સરસ વાત છે ક્યારેક બિલ્વાષ્ટકનો પાઠ કરો बिल्वाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ सर्वपापविनिर्मुक्तः शिवलोकं वाप्नुयात् शिवलोकं એક બિલ્વપત્ર बिल्वपत्र चढ़े चढ़े जल की धारा बिल्वपत्र चढ़े चढ़े जल की धारा पुष्प चढ़े शिव ने गंगा की धारा पुष्प चढ़े शिव ने गंगा की धारा हे मृत्युंजय हे त्रिलोचन हे मृत्युंजय हे त्रिलोचन कल्याण करो महादेव कल्याण करो विश्वविदाता हे जगदाता विश्वविदाता हे जगदाता कल्याण करो महादेव कल्याण करो महादेव હે મહાદેવ હે મહાદેવ ચિત્ત ભ્રમિત નહીં હો ગયા આ મારું ગામ મોટા ઝીંઝુડાથી હું 1 કિલોમીટર જંગલમાં રહું છું જ્યાં અમે 1 લાખ બિલ્વવૃક્ષનું જંગલ બનાવ્યું છે ભારતમાં જ નહીં કોઈ દેશની અંદર એટલા મોટા બિલ્વવૃક્ષ નથી આખો પહાડ છે પહાડને અમે લેવલ ન કર્યો પહાડના સ્ટેપ બનાવ્યા પહાડને સ્ટેપ બનાવીને વૃક્ષો વાવ્યા કારણ કે જે પ્રકૃતિ છે તેને છેડછાડ ન કરાય તેને વિખાય નહીં અને પથરિયાળ જમીનમાં જ્યારે મેં જમીન લીધી કે પૈસા જ ન હોય આપણે બાવાજી પાસે શું હોય એટલે સસ્તી જમીન મેં પથરિયાળ જમીન લીધી ટાંચોડું જેને કહે ટાંચોડું તમારા બધા પટેલ જેવા આજુબાજુ રહેનાર કે બાપા આમાં ડાભોળું નથી થતું ડાભોળું સમજો ને આમાં ડાભોળું નથી થતું તમે કેવી રીતે વૃક્ષો વાવશો મેં કીધું ભલે ડાભોળું નથી થતું ઘાસ નથી થતું પથરિયાળ ટાંચોડું છે હું સમજું છું કારણ કે મોંઘી સારી જમીન લેવા જાય મોંઘી પડે આપણને પાસે પૈસા ન હોય પણ ડેમમાંથી માટી ખેંચીને પૂરી અને આજે બિલ્વવૃક્ષનું જંગલ ત્યાં ઊભો છે આ ટાચોડાની અંદર આ બધા વૃક્ષો તો એ વાવાઝોડું હમણાં મોટું આવ્યું એમાં 2 વર્ષ પહેલાં ત્યારે બધા ઘણા વૃક્ષો મારા ધરાશય થયા ઘણા વૃક્ષો મોટા તોતિંગ વૃક્ષો હતા એ બધા પડી ગયા આ મોટા ઝીંઝુડાનો પણ મારા માટે ખૂબ આશીર્વાદ છે અને મારું ગામ મારા માટે ગૌરવ કરે એ મોટું ગૌરવ છે. આપણે જન્મભૂમિ
આપણા ગામના જ માણસો આપણો આદર કરે એ આપણા જીવનની થોડીક સફળતા કહેવાય. તો આ એ ભાવ છે આદર કે સાથ. सूर्य नर मुनि जन वंदन करता, सूर्य नर मुनि जन वंदन करता, जय जय हे महादेव, जय जय हे महादेव, जय गिरिनाथ, जय बाणेश्वर, जय गिरिनाथ, जय बाणेश्वर. ભગવાન મહાદેવનું નામ છે ગિરિનાથ. મુનિસન વિદા માગી ત્રિપુરા, ગિરિનાથ કछु દિન તાહા. રામચરિત માનસ. मुनि सरविदा मागी જ્યારે ગુંબજ ઋષિના આશ્રમમાં જ્યારે ભગવાન મહાદેવજી અને સતી કથા સાંભળવા ગયા, કछु દિન તાહા રહે ગિરિનાથા. થોડા દિવસો માટે ભગવાન શિવજી ત્યાં રોકાણ કર્યું સાધુના આશ્રમમાં સત્સંગ કરવા માટે, ભગવત વાતોનું શ્રવણ કરવા માટે. ગિરિનાથ મહાદેવનું નામ છે. મારી તો સરનેમ ગિરી છે, અટક. રામચરિત માનસ. કछु ओ मुनि सरविदा मागी त्रिपुरारी, चले भवन सब दक्ष कुमारी. થોડા દિવસો માટે મહાત્મા સાથે રોકાણ કર્યું. કछु દિન તાહા રહે ગિરિનાથ. कछु दिन तहां रहे गिरिनाथा, મહાદેવનું નામ છે ગિરિનાથ. हो कहत सुनत પતિ ગુણ ગાથા, कहत સુનત. रघुपति गुण અને પછી નામાસન ભાડનાથ. હું જ્યાં રહું છું ને મારા મહાદેવનું નામ છે ભાડનાથ મહાદેવ. આમ ભાડેશ્વર મહાદેવ, પણ અમે બધા ગામના લોકો ભાડનાથ કહીએ. અને ગુજરાતનું સોમનાથ પછીનું શિવાલય છે. સોમનાથમાં 57 સ્તંભ છે, આપણે 108 સ્તંભ છે. આપણું સોમનાથ મહાદેવનું શિવાલય છે પ્રસાદ કૈલાસ મેરુ શિખર શિવાલય, એ શિવાલયનું નામ છે. પણ આપણે જે શિવાલય નિર્માણ કરીએ છીએ પ્રસાદ મેરુ શિખર શિવાલય, એના કરતાં થોડીક હાઈટ નીચે રાખે, કારણ કે જ્યોતિર્લિંગની બરાબરી ન કરે. પણ ગુજરાતનું મોટામાં મોટું શિવાલય, જ્યાં મોટા ઝીંઝુડા રહું છું જંગલમાં, ત્યાં અમે આ શિવાલય નિર્માણ કર્યું. 10 વર્ષથી કામ ચાલે છે. અને આ શિવાલયમાં મારા શ્રોતાઓનું યોગદાન છે. મારા શ્રોતાઓ 1000 રૂપિયા આપ્યા, કોઈ 5000 રૂપિયા આપ્યા, કોઈ 10000 રૂપિયા આપ્યા. હું જ્યારે શિવાલય જોવા જાઉં ત્યારે મારા શ્રોતાઓની તાલીનો અવાજ આ શિવાલયમાં ગુંજતો દેખાય. અને આ વર્ષે અમે શિવાલયનું કાર્ય પૂર્ણ કરશું. 10 વર્ષથી શરૂ છે, આખું પથ્થરનું છે. આ 2026ના અંતમાં આ શિવાલયનું કાર્ય પૂર્ણ કરવું છે. ઘણું ખરું થઈ ગયું છે. એટલે આમાં મેં લખ્યું છે જય ગિરિનાથા જય ભાડેશ્વર. અમે લખ્યું છે, અમારી સૌની રચના છે, સુંદર અમે કમ્પોઝ કર્યું છે. जय गिरिनाथ, जय बाणेश्वर, जय गिरिनाथ, जय बाणेश्वर, कल्याण करो महादेव, कल्याण करो महादेव. આજે સવારમાં કેવું થયું, પાકિસ્તાનથી એક ફોન આવ્યો. પાકિસ્તાનથી ફોન કોણ ઉપાડે? પણ ત્યાં એક અમારે ડૉક્ટર સુનિતાબેન, બહુ મોટા ડૉક્ટર, ગોલ્ડ મેડલિસ્ટ છે. મેં ઓલી કથામાં કહ્યું હતું કે મારે ભગવાનની પીઠ છે એ સોનાની બનાવી છે. સોમનાથનું મંદિર તો કોઈ સુવર્ણનું નિર્માણ થવાનું છે, પણ આપણે એ નથી કરવું. પણ આપણે ભગવાનની પીઠ છે એ સોનાની બનાવી છે. આવાનો એનો ફોન આવ્યો. આજે ભગવાન કેવી કૃપા કરે. એ ડૉક્ટર સુનિતાબેન કે બાપુ સોનાની પીઠમાં જેટલું સોનું જોઈએ એટલું મારી એકલા તરફ. ક્યાં પાકિસ્તાન, ક્યાં આપણું એ ભારત. ભગવાન મહાદેવના ભક્તો દુનિયામાં ફેલાયેલા હોય છે. વિશ્વ વિધાતા, વિશ્વ રચયિતા, विश्व विधाता, हे जगदाता, विश्व विधाता, हे जगदाता. અને પાકિસ્તાનમાં સોનાનો ભાવ હું જ તમને ખબર, પાકિસ્તાનમાં સોનાનો ભાવ 5.5 લાખ રૂપિયા છે. આ પાકિસ્તાન 5.5 લાખ રૂપિયા ભાવ છે. બોલો, આપણે તો ઘણું સારું છે. આ મારા ડૉક્ટર સુનિતાબેન છે, પાકિસ્તાન રહે છે, મોટા ડૉક્ટર છે, મોટી હોસ્પિટલ છે, અને મહાદેવના પરમ ભક્ત છે.
આખા દુનિયામાં ફેલાયેલા હોય છે મહાદેવના ભક્ત છે, પણ ભારત આવી નથી શકતા. કારણ કે ભારત આવવાની કોઈને પરમિશન નથી, કોઈને વિઝા નથી મળતા, સંબંધો હમણાં ઠીક નથી, એટલે અહીંથી કોઈ જઈ ન શકે પાકિસ્તાન. મારે ઈંગળા જ જવું છે, પણ વિઝા નથી મળતા. ઈંગળા જઈ આવ્યા, જવું છે ને, હમણાં ખુલ્લું પડશે ને બધું, પછી આપણે જવું, આપણે હારે જાવ બાપુ, ખૂબ તાલી વડે અમારા બાપુને બતાવ્યું. કુળદેવી છે અમારા ઈંગળા છે, ઈંગળા જ માતા. થોડું કઠિન છે પણ પહોંચી જઈશું આપણે. જાઓ આપણે જ્યારે આ દેશના સંબંધો થોડાક સારા થાય પછી. આઈએ ભાવ છે આદર કે સાથ. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો તો ભગવાન શ્રી હરિ નારદજીને ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન આપે છે. અને શિવ મહાપડા ગ્રંથમાં જોઈએ ને આપણે તો વધારેમાં વધારે સૌને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરનારા હોય તો વિષ્ણુ ભગવાન છે. એકવાર બ્રહ્માજીએ બધા જ દેવતાઓને બોલાવ્યા બ્રહ્મલોકમાં. દેવતાઓ બધા બ્રહ્માને કહેવાથી બ્રહ્મલોકમાં આવે છે. બ્રહ્માજીને ચિંતાતુર જોયા, એટલે દેવતાઓએ કહ્યું કે બ્રહ્માજી તમારા ચહેરા પર ચિંતા દેખાય છે, આપ અમારા પિતા છો, લોક પિતામાં બ્રહ્મા. કઈ વાતની તમે ચિંતા કરો, તમને શું થયું? અમે સૌ તમને કઈ રીતે સહયોગી મદદરૂપ થઈએ, કહો ને. ત્યારે બ્રહ્મા કહે છે કે મને મારી કોઈ ચિંતા નથી, મને તમારી ચિંતા થવાની. અમારી કઈ રીતે ચિંતા? તો કે તમે ક્યારેય એવો વિચાર કર્યો, આટલો બધો વૈભવ મળ્યો, એટલું બધું સુખ સમૃદ્ધિ મળી છે, એ રોજ તમારી પાસે રહે, એના માટે કંઈ તમે વિચાર્યું? તો કે નહીં. આવતા સમયે કોઈ મોટા મોટા દુઃખો આવી પડે તો દુઃખોનું નિવારણ કેવી રીતે કરવું, એના માટે કંઈ તમે વિચાર્યું? તો કે નહીં. બસ મળ્યું છે ને મજા કરીએ છીએ, બધા લહેર કરીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ ને ખાઈએ છીએ ને પીએ છીએ, અને જેટલું ખાઈએ એટલું હારવાર પાછા એટલા ટીકડા અમે ખાઈએ છીએ. એટલે કોઈ વિચાર નથી કર્યો અમે લોકોએ, નથી એવો વિચાર કર્યો કે આવતા સમયમાં મારું શું થાય, જેમ આપણે નથી વિચારતા. બ્રહ્મા કહે છે મને મોટી ચિંતા તમારા હવની છે, તો પિતામાં આપ કહો અમારે શું કરવું જોઈએ? અમને જે ત્યારે વૈભવ સુખ સાબી સમૃદ્ધિ મળે છે, સ્વર્ગના સુખો અમે ભોગવી રહ્યા છીએ, રોજ માટે સ્વર્ગના સુખો અમારી પાસે રહે, એના માટે અમારે શું કરવું જોઈએ? અને આવતા સમયમાં કોઈ એવા મોટા મોટા દુઃખો આવી પડે તો દુઃખોનું નિવારણ કેવી રીતે અમે કરી શકીએ, એના માટે તમે માર્ગદર્શન આપો. ત્યારે બ્રહ્માએ કહ્યું કે હું તમને જો કહીશ ને તો તમે બરોબર સમજી નહીં શકો, કારણ કે હું તમારો બાપ છું, પિતા છું. એટલે જો આપણે સૌ વિષ્ણુ ભગવાન પાસે જઈએ અને વિષ્ણુ ભગવાન જો આપણને સારી રીતે સમજાવે તો આપણે સરખી રીતે સમજી શકીએ. એટલે મોટો દેવ સમૂહ લઈને સ્વયં બ્રહ્માજી ભગવાન વિષ્ણુની પાસે ગયા. એટલો મોટો સમૂહ આવ્યો એટલે વિષ્ણુ ભગવાન પોતાના આસનેથી ઊભા થયા. એકલ દોકલ કોઈ વ્યક્તિઓને ઊભા ન થાય, ઊભા થવું એ સન્માન છે, આપણો સદગુણ છે. પણ મોટો સમૂહ જ્યારે મળવા આવે છે ત્યારે બે ડગલા સામે હાલીને તેનું સ્વાગત કરવું જોઈએ, આપણો વિવેક કહેવાય. કોઈ મોટો માણસ, ડાયો માણસ, વડીલ આવે તો ઊભા થઈને તેનું સ્વાગત આપણે સન્માન મધુર શબ્દો વડે કરીએ. તો ભગવાન વિષ્ણુ આટલો મોટો દેવ સમૂહ જોઈને ઊભા થયા છે અને સૌનો આદર કર્યો છે. અને વિષ્ણુ ભગવાને સૌનો આદર કર્યો ત્યારે બધા દેવતાઓએ હાથ જોડીને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા છે, બ્રહ્મા સહિત. અને જ્યારે દેવતાઓએ વિષ્ણુ ભગવાનને પ્રણામ કર્યા ત્યારે વિષ્ણુ ભગવાને પણ સૌ દેવતાઓને પ્રણામ કર્યા છે. વિષ્ણુ ભગવાન જ્યારે પ્રણામ કરતા હતા ત્યારે દેવતાઓ ફરી પાછા બંને કંધા ઝુકાવીને પ્રણામ કરવા લાગ્યા, વારંવાર પ્રણામ કરવા લાગ્યા છે. દેવતાઓને પ્રણામ કરતા જોઈને ભગવાન વિષ્ણુજી આંખો બંધ કરી દે છે. શા માટે? મહાદેવને યાદ કરવા લાગે છે. મહાદેવજી, આપે મને એકવાર કહ્યું હતું કે દેવસભામાં દેવતાઓ તમને ઝૂકીને પ્રણામ કરશે. મહાદેવ, તમારું આપેલું વરદાન આજે સાર્થક બનેલું મને દેખાય છે. બાબા, તમે કહ્યું હતું, તમારી જ્યારે મેં ભક્તિ કરી, ઉપાસના કરી, ત્યારે તમે મને વચન આપ્યું હતું કે દેવસભામાં તમારું હંમેશા સન્માન રહેશે, દેવસભામાં દેવતાઓ તમને કંધાઓ ઝુકાવીને પ્રણામ કરશે. તેથી મહાદેવને યાદ કરવા લાગ્યા વિષ્ણુ ભગવાન. અને ધીરેથી ભગવાન વિષ્ણુજી પોતાના નેત્રો ખોલે છે અને સૌ ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે, સૌ ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે. નારદજીએ મોટો સંદેશ આપ્યો છે આપણને. પરમાત્મા
मात पिता परमात्मा मिले न दूजी बात, जिसने की उनकी सेवा उनका बेड़ा पार, जिसने की उनकी सेवा उनका बेड़ा पार। નવે બ્રહ્માજી નારદજીને કહે છે, નારદજી, બ્રહ્મલોકમાં આપનું આગમન થયું, કહો આપ. નારદજી બહુ જ વિવેકપૂર્ણ પિતામાં બ્રહ્માજીને કહે છે, પિતાજી, ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજીએ કહ્યું છે આપની પાસે હું આવ્યો છું. હે પિતા, આપને મહાદેવની કથા કહો. બ્રહ્માજી પોતાના આસનથી ઊભા થાય છે અને પોતાના પુત્ર નારદને પ્રણામ કરે છે. ત્યારે નારદના મનમાં સંશય થયો કે પિતાજી, હું તમારો પુત્ર છું. પુત્ર પિતાને પ્રણામ કરે એ તો પરંપરા છે, ધર્મ છે, પણ પિતા સ્વયં પુત્રને પ્રણામ કરે? શા માટે મને તમે પ્રણામ કરી રહ્યા છો? શા માટે મને તમે વંદન કરો છો? ત્યારે સ્વયં બ્રહ્માજી કહે છે, નારદજી, ભગવાન મહાદેવની કથાનો મહિમા અદ્ભુત છે. દુનિયાનો કોઈ પણ માણસ પોતાના મુખમાંથી એવા શબ્દો બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, ત્યારે એ મનુષ્ય એ પ્રણમ્ય બને છે, પગે લાગવાને યોગ્ય બને છે. તમારા મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, તમે મારા પુત્ર છો પણ મારા માટે પ્રણમ્ય છો. હે નારદ, કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના મનુષ્ય જ્યારે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, રુદ્રા એવ નઃ સંશય, એ મહાપુરુષોનું મંતવ્ય છે કે જે કોઈ મહાદેવની કથા સાંભળે છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. તેથી મારા મહાદેવ શિવાલયમાં જરૂર છે, પણ મારા મહાદેવજી મારા મંડપમાં બિરાજે છે. આ બધા મારા મહાદેવના સ્વરૂપ છે. અમે તો આપના પૂજારી છીએ, શબ્દરૂપી પુષ્પ લઈને તમારી પૂજા કરીએ છીએ. વક્તા શ્રેષ્ઠ નથી, શ્રોતા શ્રેષ્ઠ છે. અહીંયા શિવ મહાપુરાણમાં એવું ન કહ્યું કે વક્તા રુદ્ર સ્વરૂપ છે. જે કથાનું શ્રવણ કરે છે એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. અમે તો તમારી પૂજા કરીએ, 3 કલાક આરતી ઉતારીએ છીએ. અને કથાની સુંદરતા, કથાની દિવ્યતા, કથાની ભવ્યતા આપ સૌની ઉપસ્થિતિ છે. આ સંસ્કૃતિ ધામ ભેગા મળીને કથાનું આયોજન કરે, એટલો મોટો મંડપ બનાવે, એટલી મોટી શોભા ઊભી કરે અને બધું જ કરે, અને આપ સૌની ઉપસ્થિતિ ન હોય તો ખાલી ખાલી લાગે છે. તેથી કથાની સુંદરતા વક્તા નથી. કથાની સુંદરતા જરૂર પંડાલ હોઈ શકે, સ્ટેજ હોઈ શકે, પણ ખરેખર કથાની સુંદરતા આપ સૌની ઉપસ્થિતિ છે. અને તમે જે રીતે ઉપસ્થિત રહીને કથાની સુંદરતા વધારો છો, એવી સુંદરતા મારો મહાદેવ તમારે તમારા પરિવારની રોજ વધારે, એ મહાદેવને પ્રાર્થના છે.